પહેલા એમને જોઈ લેજો. આજે આપણે રાણકી વાવનો બીજો લેક્ચર છે, એટલે અડધું યુનિટ ચાલી ગયું છે. હવે અડધું બાકી છે કે જેને આપણે આજે પૂરું કરી દઈશું. એટલે પ્રીવિયસ સેશન જોઈ લેજો. રાણકી વાવ કે જેમના વિશે તમે પહેલા પણ ભણી ગયા હશો, એટલે તમને ખ્યાલ હશે. છતાં પણ જો તમારે એને સમજવું છે તો તમે આગળના લેક્ચર જોઈ શકો છો. ફોટોમાં ટી શર્ટ ન્યૂ લાગે છે. ફોટોમાં ટી શર્ટ ફોટો છે યાર, ફોટોમાં તો ગમે તે ને આ તો હવે અડધું વર્ષ ન થઈ ગયું. દિવાળી આવી ગઈ, કેટલી વાર ટી શર્ટ ધોવાતા હોય તો કલર જાતા જાય, આમ થતા જાય. તમે એ પણ નોટ કરતા જાઓ છો. હવે હજી આવ્યું હોય ત્યારે અમે આ પહેરી લીધું હોય, હવે તો આવડું આ તો જૂનું થઈ ગયું હોય, પહેરીને ઘાઈ ગયું હોય, એટલે આવું થઈ ગયું હોય. બરાબર. બાકી આ ન્યૂઝ છે, જુઓ મસ્ત. હા ને, હર હર મહાદેવ. તો આપણે રાણકી વાવ નામનો પાઠ જોતા હતા કે જેમાં આપણે જોયું કે રાણકી વાવ એક એવી વાવ છે કે જેમાં પાણીનો સંગ્રહ થાય છે. એક એવું ટેકનિકલ સ્ટ્રક્ચર છે કે જે મોટી જગ્યાને નાના નાના ભાગમાં ડિવાઈડ કરે છે અને એમાં પાણીનો ભરપૂર માત્રામાં સંગ્રહ થાય છે. એક એવી કલાકૃતિ છે કે જેને પાણીનો સંગ્રહ કરવા માટે એમાં ઘણી બધી મૂર્તિઓનો સંગ્રહ કર્યો છે, છતાં પણ પાણીની માત્રા જે છે એ પાણીની માત્રા આપણે એમાં ઘણી બધી સંગ્રહ કરી શકીએ છીએ, ઘણો બધો સમાવેશ કરી શકીએ છીએ. એ વાવ જે છે એ વાવ શા માટે ઊભી કરવામાં આવી હતી? તો પાટણના જે લોકો હતા એ લોકો પાણીની અછતથી પીડાતા હતા. તો એ પીડાને દૂર કરવા માટે ત્યાંના જે રાજા ભીમદેવ છે એ ભીમદેવ વને આ યોજના બનાવી હતી. પરંતુ એની પહેલા જ અથવા તો વચ્ચે જે ભીમદેવ વનનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ જે રાણી ઉદયમતી છે એ રાણી ઉદયમતી કે જે રાજા ભીમદેવ વનના પત્ની હતા, એ આ કાર્યને પોતાના હાથમાં લઈ લે છે, આ યોજનાને પોતાના હાથમાં લઈ લે છે અને બાંધકામ કરાવવાનું શરૂ કરી દે છે. એની અંદર કોતરણીઓ કરાવવાનું શરૂ કરી દે છે. ધીરે ધીરે કામ હજી તો પૂરું નથી થતું, ત્યાં ઉદયમતીનું પણ મૃત્યુ થાય છે, કમનસીબે એમનું પણ મૃત્યુ થાય છે. યુનેસ્કો દ્વારા વાવને શોધી કાઢવામાં આવે છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આને નાખવામાં આવે છે. મુલાકાતીઓ જે છે એ મુલાકાતીઓ માટે આ જગ્યા એક આકર્ષણનું કારણ બની રહે છે, કારણ કે આ વાવમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ જોવા મળે છે, અલગ અલગ મુદ્રામાં, અલગ અલગ પોસ્ચરમાં, અલગ અલગ રૂપમાં જોવા મળે છે. ત્યારબાદ દેવી પાર્વતી જે છે, દેવી પાર્વતીના પણ અહીંયા મૂર્તિઓ જોવા મળે છે, એમના પણ અહીંયા સ્કલ્પચર જોવા મળે છે. અને એ પણ એક સાથે. એ સિવાય બીજી એક જગ્યા છે જેમ કે સૂર્ય મંદિર, ત્યાં પણ એવી વસ્તુ ત્યાં પણ એવું જોવા મળે છે. ત્યારબાદ એમની લેન્થ પણ આપણને આ પાઠમાં કહેવામાં આવી છે કે કેટલા મીટર પહોળી છે, કેટલા મીટર ઊંડી છે અને કેટલા મીટર લાંબી છે. એના વિશે પણ આપણે જોઈ ગયા છીએ. લાસ્ટ ટાઈમ આવું કંઈક જોઈ ગયા હતા. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. ત્યાં હાલમાં 400 અલગ અલગ દેવી અને દેવતાઓની મૂર્તિઓ છે, સ્કલ્પચર્સ છે, એટલે કે બાંધકામ છે. These numbers would have been many more in the past in its original structure. 10 નંબર એટલે કે આ જે સંખ્યા છે એ મેની મોર વધારે હોઈ શકે ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં, ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર્સ એટલે કે તેના વાસ્તવિક બાંધકામમાં પહેલાના સમયમાં આ મૂર્તિઓની સંખ્યા વધારે પણ હોઈ શકે. Each story has a narrow corridor for the visitors of appreciate beauty of sculptures. ત્યાં દરેક માળમાં એક સાંકડા કોરિડોર્સ છે કે જેના કારણે મુલાકાતીઓ આ સ્કલ્પચર્સને, આ બાંધકામને, આ મૂર્તિઓને જોઈ શકે. એન્ડ કાર્વિંગ એન્ડ ગ્રેવ ઓન ધ વોલ્સ કે જે દિવાલ પર આકર્ષક કોતરણીઓ કરેલી છે અને ત્યાંનું જે બાંધકામ છે એ બાંધકામને જોઈ શકે. એટલે દરેક માળ ઉપર સાંકડી કોરિડોર કરવામાં આવી છે, પડસાળ કરવામાં આવી છે. તમારા મમ્મી પપ્પાને પૂછજો કે પડસાળ એટલે શું થાય, એ તમને સારી એવી ડેફિનેશન આપશે, વિથ એક્ઝામ્પલ તમને ડેફિનેશન આપશે. અમુક સવાલ હોય કે જે સવાલોના જવાબ તમે પેરેન્ટ્સ પાસેથી લો તો એમને પણ લાગે કે હા, મારું બાળક મારી સાથે કમ્યુનિકેટ કરી રહ્યું છે, અને હંમેશા માતા પિતા સાથે શેરિંગ કરતું રહેવાનું. કારણ કે તમારી જે પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા માતા પિતા તમને શોધીને આપશે, અથવા તો તમને રસ્તો બતાવશે કે બેટા આ રસ્તે જવાથી તારી દરેક વાતનું સોલ્યુશન આવી જશે. એટલે તમે તમારા ટીચરને શેર કરો ને એ પહેલાં તમારા માતા પિતાને પહેલાં શેર કરજો, એને પહેલાં કહેજો, કે જેથી કરીને એને તો લાગે કે એ તમારી પાછળ મહેનત કરી રહ્યા છે તો તમે એનું ફળ એને આપશો કે નહીં.
તો એની ખાતરી અપાવવા માટે તમે અત્યારથી જ શેરિંગ કરો. તમે અત્યારથી જ તમારી પાસે જે પણ પ્રોબ્લેમ છે, તમારી પાસે જે પણ ખુશીઓ છે અથવા જે નવી શરૂઆત કરવાના છો એ બીજાને શેર કરો, એના કરતાં બેટર કે પેરેન્ટ્સને શેર કરો. તમે પાક્કા મિત્રો બહાર શોધવા ફરો છો કે મારો કોઈ પાક્કો મિત્ર બને, કે મારી કોઈ પાક્કી બહેનપણી બને, કોઈ મારો બેસ્ટ ફ્રેન્ડ બને, કોઈ મારી બેસ્ટી ફ્રેન્ડ બને, વગેરે વગેરે. એની કરતાં બેટર છે કે બેસ્ટી અને બેસ્ટ ફ્રેન્ડ એ તમારા માતા પિતામાં શોધો. તમને પપ્પા સાથે ગમે છે તો પપ્પા સાથે શેરિંગ કરો, મમ્મી સાથે ગમે છે તો મમ્મી સાથે શેરિંગ કરો. ક્યારેય તમારો સાથ નહીં છોડે, નેવર, નક્કો, ક્યારેય નહીં છોડે, ક્યારેય પણ નહીં. આ મારો એક્સપિરિયન્સ બોલે છે. નેક્સ્ટ આગળ જઈએ તો એ શું કહે છે? ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. આ ઉપરાંત તે વાવ જે છે એ વાવની થાંભલાઓ પણ સાધારણ નથી. એક્સેપ્શન મતલબ કે સાધારણ. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન. તે પથ્થર પર ભવ્ય કલાની કૃતિનું પ્રદર્શન કરે છે અથવા તો રજૂ કરે છે. In fact, the vow is solely dedicated to Vishnu. આ ઉપરાંત આ વાવ સંપૂર્ણ રીતે વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવી છે, અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. દરેક વ્યક્તિઓ વિષ્ણુને અલગ અલગ મુદ્રામાં અને અલગ અલગ આકારમાં જોઈ શકે છે. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછીની બીજી કોઈ મહત્વની મૂર્તિ હોય તો એ છે પાર્વતીની. કઈ મૂર્તિ છે? પાર્વતીની મૂર્તિ છે. Nearly 15 galleries have the sculptures of Parvati. ત્યાંની 15 ગેલેરીઓમાં પાર્વતીની મૂર્તિઓ જોવા મળે છે. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. રેરલી ફાઉન્ડ એનીવેર. 12 ગૌરી જે દેવી ગૌરી માતા છે એમની 12 મૂર્તિઓ આ જગ્યાએ એક સાથે જોવા મળે છે કે જે બીજે ક્યાંક ભાગ્યે જોવા મળે. બીજી એક જગ્યા છે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, એટલે કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિરમાં પણ ગૌરીની 12 મૂર્તિઓ એક સાથે જોવા મળે છે. એ સિવાય વાવ છે કે જ્યાં ગૌરીની 12 મૂર્તિઓ એક સાથે જોવા મળે છે. બીજી એવી એક કઈ જગ્યા નથી કે જ્યાં તમને 12 ગૌરીની મૂર્તિ એક સાથે જોવા મળે. હા, નવા હમણાં બાંધકામમાં કદાચ એવું બાંધકામ કરવામાં આવ્યું હોય કે જ્યાં દેવી ગૌરીની 12 મૂર્તિઓ મૂકવામાં આવી હોય. તો આ હતો પેરેગ્રાફ કે જે આપણે કાલના સેશનમાં જોયો હતો. ચાલો ડન, હલો ડન, ઝાખું ઝાખું દેખાય છે. છે ને, તમે એક કામ કરો, વિડીયોમાં જે ક્વોલિટી હોય ને બેટા, ઓલી હાઈ લો ક્વોલિટી કરવાની ન આવે, સેટિંગમાં જઈને તમને બધાને આઈ થિંક આવડતી જ હશે. આ કોક એવું હશે કે જેને નહીં આવડતી હોય, એ કરી નાખો. જો હાઈ હોય ને તો લો કરી નાખો અને લો હોય ને તો હાઈ કરી નાખો, એક્ઝિટ વ્યવસ્થિત થઈ જશે. ઓકે, કારણ કે નેટવર્ક ઇશ્યુ તો આવતો નથી, એ તો હું જોઈ શકું. કારણ કે અહીંયા છે ને મારી પાસે એ સિસ્ટમ છે કે નેટવર્કનો ઇશ્યુ આવતો હોય ને તો એ સ્ક્રીન દ્વારા જોઈ શકાય. ગ્રીન સિગ્નલ છે અને ગ્રીન સિગ્નલ હોય દેટ મીન્સ કે નેટવર્ક અહીંયાથી ઓકે છે. આઈ થિંક ત્યાં પહોંચતા અથવા તો એપ્લિકેશનનું પણ નેટવર્ક ડાઉન હોઈ શકે, પરંતુ લેક્ચરનું નેટવર્ક એવું તો છે ને. લોમાં પણ ઝાખું દેખાય છે. થોડી વાર માટે લો હાઈ કરી દો એટલે થઈ જશે બેટા. થોડી વાર માટે લો હાઈ એવું રીતે કરી દો એટલે થઈ જશે. ઓકે, ચાલો. ટેમ્પલ મતલબ કે મંદિર. વિડુ એટલે શું થાય? પેલા સૌથી પહેલા તો વિદુ એટલે મને ન સમજાણું, તમારો જ શબ્દ ન સમજાણું, સોરી. આજે કેમ એક જ લેક્ચર 9માનો, હિરેનભાઈ નથી ને એટલે. હો જાયગા, રૂક જાઓ. હાઈ લો કરો, 2-3 વાર કરો એટલે થઈ જશે. 2-3 વાર તમે હાઈ લો કરો એટલે થઈ જશે. ઓકે, વિઝિટર મતલબ કે મુલાકાતીઓ થશે. ગ્રામર ગીતા માટે તમે કંપની ઓફિસના નંબર પર કોલ કરો, એ તમને બધી ઇન્ફોર્મેશન આપશે. ઓકે, થઈ ગયું? હિરેન સરને હેપી બર્થડે. હા ચોક્કસ, તમારે ઓલામ લખી દેવું નીચે. આપણી યુટ્યુબ ચેનલ છે ને, યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી, એ વિદ્યાકુલ ગુજરાતીમાં કમ્યુનિટીમાં એનો ફોટો મૂકેલો છે, એની નીચે તમારા સરસ મજાના અક્ષરે લખી દેજો, વિશ યુ મેની હેપી રિટર્ન ટુ યુ સર, ડિયર હિરેન સર, જે લખવું એ, હિરેનભાઈ જે લખવું એ, બરાબર. મિસ આજે હિરેન સરનો બર્થડે છે. હા બેટા,
યુટ્યુબમાં મેં લખ્યું હતું તો વાંધો નહીં, બાકી હોય તો લખી દેજો. એટલે એમની પાસે તમારી જે શુભેચ્છાઓ છે એ શુભેચ્છા એમની પાસે ચલી જશે, પહોંચી જશે. બહુ ચોટે છે. તમે યુટ્યુબ પર આવો તેથી તમે યુટ્યુબર કહેવાય. તેથી તમે યુટ્યુબર કહેવાય. એ તો તમારે જે નામ આપવું એ, માણસ છીએ અત્યારે તો, ગુરુ તરીકે અમને પોસ્ટ આપી છે, પછી તમારે જે નામ આપવું હોય એ નામ. ઓકે. મિસ એટલે મેમ થાય ના, મિસ એટલે શ્રી કુમારી થાય, કુમારી. માય મોમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ચાલો, હા, એકવાર તમને બ્લેક સ્ક્રીન દેખાશે, બરાબર છે? બ્લેક સ્ક્રીન થોડી વાર માટે દેખાશે. જો તો હવે ઓકે આવે? ઓકે, ડન. ચાલો, ગ્રેટ. તો હવે સેશનને આપણે કન્ટિન્યુ કરી દઈએ, ઠીક છે? ચાલો. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, હવે આપણે અહીંયાથી શરૂઆત કરવાના છીએ. ઓકે, તો બધાનું ધ્યાન અહીંયા, કોઈએ પણ કમેન્ટ નથી કરવાની. ચલો મારા ડાયબ વિદ્યાર્થી મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી શાંત અને સૌથી માસૂમ એવા વિદ્યાર્થી મિત્રો, ચારે ધોરણમાં સૌથી નાના, સૌથી લાડકા, સૌથી ડાયા, સૌથી માસૂમ અને સૌથી વહાલા એવા વિદ્યાર્થી મિત્રો હવે કમેન્ટ નહીં કરે એવી આશા સાથે હવે આપણે આગળ જઈએ. ઓકે, ચાલ. This vow has also all the 12 statue of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. This vow એટલે કે આ વાવમાં, this vow એટલે શું થશે? આ વાવમાં has also છે all 12 બાર સ્ટેચ્યુ, મૂર્તિ, શું? મૂર્તિ ઓફ ગૌરી નેમ એટલે કે ગૌરીના નામની. કયા નામની? ગૌરીના 12 નામની આ વાવમાં પણ મૂર્તિ છે. કઈ 12 મૂર્તિ? ઉમાની, પાર્વતીની, ગૌરીની, લલિતાની, શ્રીયાની, કૃષ્ણાની, મહેશ્વરીની, રંભાની, સાવિત્રીની, ત્રિશંદાની, તોતાલની, ત્રિપુરા, etc. Beside there are many statue of gods. Besides મતલબ શું થશે? આ ઉપરાંત. Besides મતલબ કે આ ઉપરાંત. There are many statues. ત્યાં બીજી ઘણી બધી મૂર્તિઓ છે. Of gods એટલે કે દેવોની, and goddesses એટલે કે દેવીઓની, such as ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, etc. એટલે કે આ ઉપરાંત ત્યાં બીજી ઘણી બધી દેવો અને દેવીઓની મૂર્તિઓ છે, જેમ કે ગણેશની, અગ્નિની, વાયુની, સૂર્યની, ભૈરવની, ચામુંડાની, બ્રહ્માની, ઇન્દ્રાની, ઇન્દ્રાણીની, વૈષ્ણવીની, વૈરાહીની, મહાલક્ષ્મીની અને કુબેરની, એક્સેટ્રા એક્સેટ્રા. તો આ બધા શું છે? નામ છે, વગેરે વગેરે. આ ETC એટલે શું થશે? વગેરે વગેરે. નેક્સ્ટ એના પછી there are also some of rare sculptures of God. there એટલે કે ત્યાં, are એટલે કે છે, also some of rare એટલે કે કેટલીક, some મતલબ શું થશે? કેટલીક, of rare એટલે કે ભાગ્યે જોવા મળતી એવી મૂર્તિઓ, ભાગ્યે જોવા મળતી એવી મૂર્તિઓ, of God એટલે કે દેવની, દેવોની ભાગ્યે જોવા મળતી એવી કેટલીક મૂર્તિઓ પણ ત્યાં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield. Here one can find એટલે કે અહીંયા દરેક જણ, વન એટલે એક નથી લેવાનું પરંતુ દરેક જણ, can find એટલે કે શોધી શકે છે, સ્ટેચ્યુ મતલબ કે મૂર્તિ, of Lord Buddha એટલે કે બુદ્ધાની, with 4 hands એટલે કે 4 હાથ સાથે,
અહીંયા દરેક જણ 4 હાથ સાથે બુદ્ધાની મૂર્તિ પણ શોધી શકે છે અથવા તો જોઈ શકે છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા એટલે કે રામાની પણ મૂર્તિ વિથ અ સ્વોર્ડ મતલબ કે તલવાર સાથે. શેની સાથે? તલવાર સાથે. શિલ્ડ એટલે કે ભાલા સાથે. અને અહીંયા રામની પણ મૂર્તિ પણ જોવા મળે છે કે જે તલવાર અને ભાલા સાથે જોવા મળે. શેના સાથે જોવા મળે? રામની મૂર્તિ કે જે તલવાર અને ભાલા સાથે જોવા મળે છે. નેક્સ્ટ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, the statue of Shiva with beads in his hand, the statue of કોણ છે? પરશુરામા with soft and gentle expression rather having hard and stern look, etc. એટલે કે ત્યાં રામની મૂર્તિ તલવાર અને ભાલા સાથે છે. સૂર્યદેવની મૂર્તિ ફોર્મ ઓફ તપસ્વી એટલે તપસ્વી જ થશે. તપસ્વીના સ્વરૂપમાં સૂર્યદેવની મૂર્તિ છે. ફોર્મ મતલબ શું થશે? રૂપ અથવા તો સ્વરૂપ. તપસ્વીના રૂપમાં સૂર્યદેવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ beads in his hand, અને શિવાની મૂર્તિ એ પણ તેના હાથમાં રુદ્રાક્ષની સાથે. beads મતલબ શું થશે? બીજ, કે જેમાં બીજ તરીકે રુદ્રાક્ષની વાત કરેલી છે. તો એના જે શિવા છે એ શિવા હાથમાં રુદ્રાક્ષ લઈને દેખાય છે એવી એની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામાની સ્ટેચ્યુ એ પણ કેવો સ્વભાવ છે એનો? સોફ્ટ એન્ડ જન્ટલ એટલે કે શાંત અને વિનમ્ર. શાંત અને કેવો? વિનમ્ર. એક્સપ્રેશન મતલબ કે ભાવ. શાંત અને વિનમ્ર ભાવ સાથે પરશુરામની મૂર્તિ. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટલે કે સખત અને કઠોર. લુક એટલે કે દેખાવ. સખત અને કઠોર દેખાવ કરતા પરશુરામની જે મૂર્તિ છે એ શાંત અને વિનમ્રના ભાવ સાથે છે. અહીંયા રાધર આપેલું છે કે જેનો મિનિંગ કરતા તરીકે થાય છે, કે જે તમને અહીંયા ચોઇસ દેખાડે છે, જે તમને અહીંયા અલ્ટરનેટિવ દેખાડે છે કે ભાઈ તેના કરતાં તો આ વસ્તુ ત્યાં દેખાતી હતી. ચાલો ફરીથી આપણે જોઈ લઈએ આખો પેરેગ્રાફ. This vow has also all the 12 statue of Gauri, namely Uma, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ, ત્રિપુરા. અહીંયા દેવી ગૌરીની 12 મૂર્તિઓ જોવા મળે છે કે જેના નામ ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ, ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ. અને અહીંયા બીજા ઘણી બધી મૂર્તિઓ દેવો અને દેવીઓની જોવા મળે છે, જેમ કે ગણેશાની, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા વગેરે વગેરેની મૂર્તિઓ પણ જોવા મળે છે. There are also some of the rare sculptures of God. અને ત્યાં બીજી ઘણી એવી ભાગ્યે જોવા મળતી એવી મૂર્તિઓ પણ જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા દરેક જણ 4 હાથ સાથે બુદ્ધાની મૂર્તિઓ જોઈ શકે છે. The statue of Rama with a sword and shield. અહીંયા રામની મૂર્તિ તલવાર અને ભાલા સાથે છે. The statue of sun in form of તપસ્વી. અહીંયા તપસ્વીના રૂપમાં સૂર્યદેવ પણ છે. The statue of Shiva with beads in his hand. શિવ ભગવાનની પણ મૂર્તિ તેના હાથમાં રુદ્રાક્ષની સાથે. The statue of Parshurama with soft and gentle expression rather having hard and stern look, etc. પરશુરામની મૂર્તિ જે છે એ સખત અને કઠોર હોવાને બદલે શાંત અને વિનમ્ર ભાવ સાથે અહીંયા દેખાય છે. ચલો અહીંયા સુધી કોઈ શબ્દ ન સમજાયો હોય એવો કોઈ શબ્દ? મેમ આ કહું ના આ હે લો ક્વોલિટી કરો. હેવિંગ મીન્સ મતલબ કે હોવું. હેવિંગ મતલબ શું થશે? હોવું. આ ચેપ્ટર તો ફર્સ્ટ સેમનું છે ને? હા જીયા બેટા. મેમ યુટ્યુબ પર લાઈવ ક્યાં આવે છે વિદ્યાકુલની ટીમ? યુટ્યુબ પર વિદ્યાકુલ ગુજરાતી. વિદ્યાકુલ ગુજરાતી. રાધર જો અહીંયા લખ્યું છે ના કરતા. શું થશે? ના કરતા. સ્ટર્નની નીચે પણ જો શબ્દ લખ્યો છે કઠોર. શું અવાજ જ નથી આવતો? તો પછી તમારા મોબાઈલમાં પ્રોબ્લેમ છે, કારણ કે આ સવાલ પૂછતા હોય દેટ મીન્સ કે મારો અવાજ એમના સુધી પહોંચે છે અને તમારા સુધી નથી પહોંચતો. દેટ મીન્સ કે સ્નેહલબા
તમારા ફોનમાં પ્રોબ્લેમ હશે. તપસ્વીની મીન્સ તપ કરનાર કહી શકાય. હા બેટા, તપ ન કરનાર. બીજું કોઈ? સચ એટલે કેટલાક. સચ એટલે શું થશે? કેટલા જ. બહુ જ ચોટે છે. શું કરવું? એડજસ્ટ કરવું પડશે. બિકોઝ કારણ કે આપણે જો, હા, ઢાળ પણ કહી શકો. શિલ્ડ, ઢાળ, ભાલો, શિલ્ડ, ઢાળ, ભાલો, એ ટાઈપનું બંને જોડીમાં હોય એ રીતે. ઓકે. પ્રેક્ટિસ. જેનિલ બેટા, ભૂલ પડતી હોય તો એમાં પ્રેક્ટિસ કરવી પડે. સિમ્પલ. ઓકે. 12 એટલે 12 થાય. અરે ભગવાન, 12 એટલે શું થશે? 12 થશે. રેર, ભાગ્યે. સ્ટેચ્યુ. અત્યારે સવાલ પૂછો છો વૈશ્વી. કેટલી વાર આવી ગયો સ્ટેચ્યુ વર્ડ? મતલબ કે મૂર્તિ. સ્ટેચ્યુ મતલબ શું થશે? મૂર્તિ થશે. ઓલ્સો પણ આવા સવાલ નહીં પૂછો. ખબર છે, મને ખબર છે તમને આવડે છે. આ તમે જાણી જોઈને સવાલ પૂછો છો. કારણ કે એવા સવાલ પૂછો છો કે જે એકદમ એટલે એકદમ એના ઉપર મિનિંગ પણ લખેલા હોય, એની બાજુમાં મિનિંગ લખેલા હોય, તો પણ તમે સવાલ પૂછતા હોય. રિયલ વિચાર કરો, તમને શું લાગે મને ખબર નહીં પડે એમ? સ્ટેચ્યુ નો સવાલ પૂછ્યો. ક્યાં સ્ટેચ્યુના સવાલ? સ્ટેચ્યુના સ્પેલિંગ ની ઉપર મિનિંગ નો લખો એ બતાવો. ચાલો તો ETC નો મિનિંગ પૂછો છો. ચલો ETC ના મિનિંગ ની બાજુમાં, શબ્દની બાજુમાં મિનિંગ ન લખ્યો બતાવો તો. લ્યો તો. કોઈએ મને શેનો પૂછ્યો? રાધર. રાધરની બાજુમાં મિનિંગ ન લખ્યો એ બતાવો. ચાલો. દરેક શબ્દની નીચે મિનિંગ લખેલા છે. સ્ટર્ન શબ્દની નીચે, શિલ્ડ શબ્દની નીચે. તોય દોઢ તાયા થઈને સવાલ પર સવાલ. હું સવાલ જોવાનું બંધ કરી દેવો. નાટક કરશો ને તો. આ પ્રાંક મારી આ ન કરતા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કન્ટેમ્પરરી. મેં ક્યાં હજી સમજાવ્યું છે? હું નહીં કહું. જ્યારે સમજાવવાનું આવશે ત્યારે હું કહીશ. મને ખબર તમે આગળની સ્લાઇડમાંથી તમે લઈને આવ્યા છો, ઉપાડીને લઈને આવ્યા છો. ડોટ ડાયા તો છો જ તેન. એક્સેટ્રા, એક્સેટ્રા. યસ, સાહેલ સર બોલે છે. હા, અરાઉન્ડ મતલબ કે આજુબાજુ, બાજુમાં જ છે, બાજુમાં જ છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે. નહીં તો તમે કેવા કેવા સવાલ પૂછશો જેના મિનિંગ પણ અહીંયા લખેલા છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. સમ ઓફ ધ સ્કલ્પચર એટલે કે કેટલીક મૂર્તિઓ. ડિસ્પ્લે એટલે કે રજૂ કરે છે. શું કરે છે? રજૂ કરે છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે કે આપણું જીવનશૈલી. કેવી શૈલી? જીવનશૈલી. આપણી જીવનશૈલીને એ રજૂ કરે છે. આપણી જે ગૌણ જીવનશૈલી છે એ ગૌણ જીવનશૈલીને શું કરે છે? રજૂ કરે છે. ચાલો હવે કમેન્ટ નહીં, કોઈની પણ નહીં. કમેન્ટ બંધ કરું પછી હું આગળ ભણાવવાનું શરૂ કરું. બંધ નહીં થાય ત્યાં સુધી હું નહીં ભણાવું. તમે જો નાટક કરતા હોય તો મેમ તો વધારે નાટક કરે. ઠીક, તમારે બંધ નથી થવું. ઓકે ઓકે, કઈ નહીં, તમારે બંધ નથી થવું. હજી એક ઘટતું હતું ને કે ઓકે લખીને હજી બોલ. ઠીક છે, ચાલો પેલા ઓકે તમે બોલી લો, પછી આપણે આગળ ભણાવવાનું શરૂ કરીએ. પેલા તમે ઓકે બોલી લો, પછી આપણે આગળ જોઈએ, વિચારીએ. હવે નહીં કરીએ ને તોય તમે વાતું કરો. તમને ખબર છે? તમે ઓકે કહીને વાતું જ કરો. તમે ઓકે કરીને કમેન્ટ જ કરો. તમારે ચૂપ થવું હોય ને તો તમે ઓકે ન લખો. દિલથી તમારે ચૂપ થવું હોય ને તો તમે ઓકે ન લખો. અને આ માતા પિતા જોતા હોય ને તો એકવાર એના હાથમાંથી મોબાઈલમાં કમેન્ટ બંધ કરાવી દો. કમેન્ટનો યુઝ કરતા એને શીખવાનું જ નથી, એને ખાલી ભણવાનું જ છે. ત્યાં એવી એક વસ્તુ નથી કે જેને 2 વખત રિપીટ ન થતી હોય અથવા તો ન કરાતી હોય. દરેક સેશનમાં, ચાહે સાયન્સ હોય, મેથ હોય કે SS હોય કે ઇંગ્લિશ હોય,
દરેક લેક્ચરમાં વાલીઓ જો સાંભળતા હોય તો તમારા બાળકના હાથમાંથી કમેન્ટ બંધ કરાવી દો. એના હાથમાંથી કમેન્ટ જાવી જ ન જોઈએ, અહીંયા આવી જ ન જોઈએ, સવાલ સિવાય. અને ચાલુ લેક્ચરમાં તો બિલકુલ પણ નહીં. તમે એને ત્યાં બેઠા બેઠા ટ્રેન કરો, તમારે ફરિયાદ ન કરવી પડે. ટોપિક સિવાયના બીજા સવાલ અહીંયા અત્યારે હાલમાં ન આવવા જોઈએ. જેટલા પણ પેરેન્ટ્સ જોવે છે, દરેક પેરેન્ટ્સ સાંભળતા હોય તો આ વાત સાંભળી લો. તમારું બાળક જ્યાં સુધી એના મનમાં સવાલ ન હોય ત્યાં સુધી એની કોઈ પણ પ્રકારની કમેન્ટ આવી જ ન જોઈએ. નહીં ઓકેની, નહીં હાની, નહીં યસની કે નહીં બીજી કોઈ. અને આ ચોંટવાની પ્રોબ્લેમ હોય ને તો તમને શું લાગે કે ટેકનિકલ ટીમ જે છે અત્યાર સુધી બેઠી હોય એ બીજી મિનિટે તરત જ ક્લાસમાં એન્ટ્રી કરે. પણ આ ચોંટવાની જે પ્રોબ્લેમ છે એ ચોંટવાની પ્રોબ્લેમ અમુકના ફોનમાં જ આવે છે, અમુકના મોબાઈલમાં જ આવે છે. બધાના ફોનમાં ચોંટવાની પ્રોબ્લેમ ન આવતી હોય. અમુકને તો વોઇસ જ નથી આવતો, અમુકને તો બ્લેક સ્ક્રીન આવી જાય છે. તો આ બધા તમારા ક્યાંક ને ક્યાંક ઢોંગ પણ હોઈ શકે. મને ખબર પડી ને કે ફોનમાં ચોટે છે તો તમે બધા ગયા સમજી લેજો. આ જે બોલ્યા છે ને કે ચોટે ખોટું બોલ્યા છે, એમની જો મેં હિસ્ટ્રી કાઢી ને તો પૂરત તમારું પતી ગયું, સમજજો. મને કોઈ ફરિયાદ ન આવી જોઈએ. આ ધમકી સમજી લ્યો. ક્યારેક છોકરાઓને ધમકી આપવી પડે ત્યારે તો સીધા બેસે. શિક્ષકોના નંબરમાં ઓપન જ નથી થતું. શ્રદ્ધા, કયા મોબાઈલમાં જોવે છે બેટા તું? મોબાઈલની કંપનીનું નામ બોલ જલ્દી. નામ તારામ નથી ચોટતું ને તો કંપની કઈ છે? હવે કેમ ચૂપ થઈ ગયા? મિલન સર, ફોનમાં જોવો તો લેક્ચર ચોટે છે તો શું કરવાનું છે? તઈ હું તો ખીજાણી. વાંધો નહીં, ત્યાં અવાજ જાય નહીં કઈ. હવે તો કમેન્ટ નથી આવતી.
વહાલા વિદ્યાર્થી મિત્રો, સોરી, આપણી એપ્લિકેશનની સર્વર સાઇડથી જ પ્રોબ્લેમ છે, એટલે આપણે આજના સેશનને અહીંયા સુધી જ રાખીએ અને ફરીથી આપણે બીજા સેશનમાં મળીશું. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર. શું કરવાનું છે?